દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સૌ સભ્યો ગાંધીનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના બંગલે પહોંચ્યા હતા. તેમના ધર્મપત્ની અંજલિબેનને મળી અને તેમને સાંત્વના પાઠવી હતી. ખાસ કરીને જે વિજય રૂપાણીનું ભાજપમાં જે પ્રધાન હતું તેને યાદ કરી અને સાંત્વના પાઠવી હતી. ભારત સરકાર અને ગુજરાત સરકાર રૂપાણી પરિવારના પડખે હોવાની પણ તેમણે વાત કરી અને શ્રદ્ધારો આપ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન દિલ્હી જવા રવાના થયા. હવે જોઈએ ગાંધીનગરથી આમતક ટીવી ન્યૂઝના બ્યુરો ચીફ જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. અમદાવાદમાં ગઈકાલે પ્લેનની દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. તે સમાચાર મળતાની સાથે ગઈકાલે અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આજે સવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેઓએ જે પ્લેન દુર્ઘટનાનું સ્થળ છે તેનું નિરીક્ષણ કર્યું હતું. હોસ્પિટલમાં જઈ અને જે લોકો સારવાર લઈ રહ્યા છે તેમને સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ તેઓ વિજય રૂપાણીના બંગલે ગયા હતા, જ્યાં તેમના ધર્મપત્ની અંજલિબેનને મળ્યા હતા. અંજલિબેનને ખૂબ જ સાંત્વના આપવામાં આવ્યું હતું. સૌથી મહત્ત્વની વાત એ છે કે રંગૂનના વતની અને રંગૂનથી લઈને છેક મુખ્યમંત્રીની સફર એને યાદ કરી મુખ્યમંત્રીએ સાંત્વના પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અંજલિબેનને સાંત્વના પાઠવી હતી અને મંત્રીમંડળના તમામ સભ્યોએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના બંગલે પહોંચી અને તેમના પરિવારના સૌ સભ્યોને ખૂબ જ સાંત્વના પાઠવી હતી. અને સમગ્ર સરકાર, ભારત સરકાર અને ગુજરાત સરકાર એ બંને વિજય રૂપાણીના પરિવારની સાથે હોવાનો શ્રદ્ધારો આપવામાં આવ્યો હતો. ખાસ કરીને આ તકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંજલિબેન સાથે કેટલીક ભાવુક વાતો પણ કરી હતી અને જે વિજય રૂપાણીની સફર હતી તેમને પણ યાદ કરી હતી. ભાજપમાં તેમનું મોટું પ્રદાન છે તેમને પણ યાદ કર્યા હતા અને અત્યંત મિલનસાર સ્વભાવના અને પરગજ્જુ સ્વભાવ ધરાવતા વિજય રૂપાણીને યાદ કરી સૌ લોકો ભાવવિભોર બની ગયા હતા અને તેમને શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા. અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી દિલ્હી જવા રવાના થયા હતા. તમામ લોકો મંત્રીમંડળના હર્ષ સંઘવી, મુળુભાઈ બેરા, કુંવરજીભાઈ બાવળિયા તથા અન્ય મંત્રીમંડળના સભ્યો વિજય રૂપાણીના બંગલે પહોંચી ગયા હતા અને સાંત્વના પાઠવવામાં આવી હતી અને સમગ્ર ગુજરાત આખું તેમની પડખે હોવાનો મત પણ વ્યક્ત કર્યો હતો.